ચાલો. શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તો નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંધર વિરકુંદના ભયંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિષેકા ન મળે. સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવા છૂટે જે વજ્રે સોમો મોક્ષુ સત્વજળ કે પરદ્રવ્ય નાથ. રાગ શરૂ છે ન જંપન ભળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણાકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. બોલો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી. ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું પૂર્ણ રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. આ પૂર્ણ શબ્દ છે ને બેન્ચે ઉમેરેલો. ખોયેલું આપણે ખોયેલું પૂર્ણ રત્ન બેન્ચે ઉમેરેલો. અચ્છા અચ્છા. બીજું કોઈ આવી ગયું છે? ચોથો ભાઈ આઈફોન માં છે કોઈ? ચાર બતાવે છે.
કોણ છે આઈફોન વાળો કોણ છે જી ભાઈ? હું છું આજે જોઈન થઈ છું બહુ દિવસ પછી. મહેમાન આવ્યા છે બહુ બધા, અચ્છા, હમણાં જોઈન જ નથી થઈ શકી. આજે બહાર ફરવા ગયા છે તો મેં તો હું નથી જતી એટલે ઘરે છું એટલે મેં તો જોઈન કર્યું. નેમ કેન યુ પુટ યોર નેમ? શ્યોર, હા. આઈ કેન ડુ ઇટ. ચલો તો હજુ પહેલા આપણે બુંદ બુંદના અમૃતમાંથી કાઢીએ છીએ થોડો વખત, અને 10:50 સુધી 10 મિનિટ, ને પછી આપણે ગુરુદેવ પ્રવચન ચાલુ કરીશું. અચ્છા આમાં નથી, એક મિનિટ, આમાં છે, આમાં. તો ક્યાંથી લેવું છે આપણે પહેલું ચેપ્ટર? આપણે પેલું કહ્યું મામા તો કેમ આવ્યું? સોરી, આમાં કેમ ના આવ્યું? બધા બીજું એક હતું, આમાં બી ના આવ્યું, એટલે એ જતું રહ્યું લાગે છે. ચલો આપણે ખબર છે, આપણે 4 કરેલા હતા. હા, રાઈટ. પાંચમું, ચોથું કરેલું હતું ને, જ્ઞાનમાં જ્ઞેયત્વ અને જ્ઞેયત્વ બે છે. નહીં, આપણે પ્રકાશ ની આવી ગયેલું, પ્રકાશ દીવાનો આવેલું. હા, રાઈટ. ચલો 129 129. બોલો. જ્ઞાનમાં જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ બે છે. જ્ઞાનમાં જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ બે છે, અને ઝાડમાં એકલું જ્ઞેયત્વ છે. જો જ્ઞાન જ્ઞેય ન જાણતું હોય તો આ ઝાડ ન જણાય. જ્ઞાનમાં આપણા પોતાના જ્ઞાનમાં જ્ઞાનત્વ પણ છે, એટલે કે જાણીએ છીએ આપણે. હા, જ્ઞેયત્વ પણ છે, એટલે આપણામાં બે. આપણે જણાવવા યોગ્ય છે. હા, આપણે જણાવવા યોગ્ય પણ છે અને જાણીએ પણ છે. અને ઝાડમાં ખાલી પ્રમેયત્વ ગુણ છે. જ્ઞાનત્વ જ છે, જ્ઞેયત્વ છે, જ્ઞાનત્વ નથી. એટલે ઝાડનું પ્રતિબિંબ આપણામાં જે પડે છે ને, હા, એ જ્ઞેય બને છે, અને આપણે એને જાણીએ છીએ. હા, હા, આપણે કેમેરાની જેમ નો દાખલો જે પ્રમાણે. હા, એટલે જો જ્ઞાનમાં બંને છે, જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ. હા. ઝાડ આપણને નથી જાણતું. ઝાડ આપણને જાણતું. ઝાડ આપણે જાણી શકીએ, બરાબર. આપણે ઝાડને જાણી શકીએ છીએ, કારણ કે આપણામાં જ્ઞાનત્વ પણ છે અને જ્ઞેયત્વ પણ છે. અને જાણીએ છીએ કે ભાઈ એનું પ્રતિબિંબ પડે છે, જ્ઞાન જ્ઞેયાકાર થઈ જાય છે. બરાબર છે. એટલે ટૂંકમાં આ બી શું બતાવે છે કે આપણે ઝાડને નથી જાણતા, આપણે આપણામાં રહીને જાણીએ. આપણે આપણા જ્ઞાનને જાણીએ છીએ. હા, રાઈટ. એટલે રાગથી ભેદ જ્ઞાન કરવાની આ સારામાં સારી રીત છે. હા, રાગ છે તો રાગને નથી જાણતા આપણે. જાણતો નથી. આપણે તો રાગને જાણતા જ્ઞાનને જાણીએ છીએ. હા, અને જ્ઞાન તે જ્ઞાયક છે. એટલે આપણે એકલું ટપ્પુ કીધું ને, આપણે ટપ્પુ ગઈકાલે વાત કરી ને, ટપ્પુ જ ઉંચકીને જવાનું છે કે હું જ્ઞાયક જ છું. જે જ્ઞાનમાં જેમાં રાગ જણાય છે એ ટપ્પુ છે, રાગ જ્ઞાન. બસ તો પત્ર છે, એ તો જ્ઞાયક જ છે. કામ કરવાનું છે આપણે. બરાબર છે. એટલે આપણે સોગાનીજીએ જે કર્યું હશે ને આખી રાતમાં, એ એનો સરવાળો આ છે. એક જ રાતમાં આવીને ઝાડને જોતા જોતા જ્ઞાયકને જોઈ લીધો. એટલે કોઈ પણ વસ્તુને જોતા જે રાગ થાય, જ્ઞાનમાંથી જ્ઞાયક માર્ગ ગયા. આપણે પહેલા આગલો બોલ એવો હતો ને, પ્રકાશ અને દીવાનો. પ્રકાશ છે એ દીવાને પ્રસિદ્ધ કરે છે, ઘટપટને નહીં. જો આપણે એટલું આપણે એટલે ઘટપટ નું આપણું મહત્વ જે છે છૂટી જાય. ટ્યુબલાઇટમાં સોફા દેખાય છે, સોફાનું આપણે મહત્વ લાગે છે ને અત્યારે. સોફાને જોઈએ છે ને, ટ્યુબલાઇટમાં તો મને મારો જ્ઞાયક જ જણાય છે. એટલે જ્યાં પણ ચાલી વાત કરીએ બધા સાથે,
ખાઈએ પીએ ગમે ત્યારે આપણે હા, 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 જણાય છે. એ જ્યાં બરાબર છે. એટલે હવે જ્યોતિબેન કઈ actually કેવું છે? આમાં ભેદ જ્ઞાન થઈ જાય છે ઓટોમેટિક. વેદને થઈ ગયું થઈ ગયું. હું જ્ઞાન હું જાણું છું એટલે મતલબ કે આમાં મોટું મોટું કામ થઈ જાય છે. કે જ્ઞાન જ્ઞાન જ્ઞાનને જ પકડવાનું, બીજું કઈ જે છે એ થવા દો. એટલે ચાલતા હાલતા ચાલતા બધા આપણે જ્ઞાન જ્ઞાયક જ હા, જણાય છે. હા, હા, હા અને જ્ઞાયક જણાય છે તે હું છું. હા, 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 હા જ્ઞાયક તો જણાય બરાબર. છે આપણે થર્ડ પાર્ટી તેને જણાતી હોય ને હા, 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 એમ લાગે ને આપણને હા, એ હું છું. હમ. એ અને જ્ઞાયક તો હું છું. અને રત્નીભાઈ જે જણાય છે એ પોતાની જ્ઞાનની યોગ્યતાથી જણાય છે. એટલે જ્ઞેય છે એટલે નથી જણાતું ને. ના ના ઝાડ છે એટલે ઝાડ જણાય જેવું નથી. નથી. યા જ્ઞાનમાં તો ઝાડ આવી જ ગયેલું યા અને ઝાડ હેપન્સ ટુ બી ધેર એમ કે ને આપણે કે ઝાડ તો ખાલી ઇન્સિડેન્ટલ આવી ગયું છે. મન તો કાંઈ જણાતું જ હતું એમ. એટલે બરાબર છે. જ્ઞાનથી ઉપાડ કરવાનો એમ. હા, હમ. જ્ઞેયથી નહીં ઉપાડ કરવાનો, જ્ઞાનથી ઉપાડ કરવાનો, ઉપાદાનથી ઉપાડ કરવાનો. હા. હમ. એટલે આપણે જ્ઞ ઝાડ જ્ઞ એટલે જ્ઞ એટલે જ્ઞાન અને એક એટલે હું. જ્ઞાન તે જ હું. રાઈટ. ગમે તેમ કરીને આપણે આપણામાં જ રહેવું છે. બરાબર છે. સરસ. આ ટેવ પાડીએ એટલે ખરા. મહેશભાઈ મહેશભાઈ હા. સમ્યક દર્શન તમારી પાસે છે. હા. તમારા આંગણે ઊભું છે. Oh boy. એટલે બીજું બરાબર. જો બીજું કઈ કેવું છે? જ્યોતિબેન કઈ કેવું છે? હા, ત્યાં રસિકભાઈ આવી ગયા, બધા આવી એ ગયા, અંજનબેન આવી એક ગયા. આ જય જીનેન્દ્ર, રસિકભાઈ. બધાને સાદર જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મંજુબેન, ઇન્દુબેન, જ્યોતિબેન, જય જિનેન્દ્ર. મહેશભાઈ, હા, આપણે હા, જય જીનેન્દ્ર. રજનીભાઈ, હા બોલો. આ ગઈકાલનું પ્રવચનનું રેકોર્ડિંગ નથી થયું. જો કે એમાં હું નથી આવ્યો એ મોકલું બદલે ને? હું ના, ના. સાંભળતો હતો. ના વચ્ચે વચ્ચે ગેપ આવ્યા છે ના પૂરેપૂરું થયેલું પણ વચ્ચે ગેપ આવ્યા છે ગેપ. મારે કાલ હું સાંભળતો હતો પણ મારે તો વાગ્યું જ નહીં. ખબર નહીં મારા ડિવાઇસમાં કઈ પ્રોબ્લેમ હશે. વાગ્યું જ નહીં ના, હા, કાંઈ આવ્યું ના, જ નહીં. બીજા કોઈ ટ્રાય કરી હતી? કઈ યા મેં ટ્રાય કરી હતી. મેં કીધું ગઈકાલે શું થયું, થોડો ટાઈમ હતો તો પણ મને નો આવ્યું જ નહીં. મને સ્ટાર્ટ જ Oh નો boy. થયું. મારી સ્ટાર્ટ નથી થયું. પરિવાર મોકલી થોડીક દો. વાર આ મંજુબેન બોલે છે બસ એટલું, થોડુંક તમે બોલ્યા બસ પછી પૂરું હા થઈ બસ ગયું. મંજુબેને કીધું ઘરમાં માંદા છે ને જવું છે ને પછી ખલાસ થઈ ગયું. પછી કઈ નો આવ્યું. Oh. આપણે સ્ટોપ કર્યું હતું રજની રેકોર્ડિંગ વચ્ચે? મારે કઈ આવ્યું નથી. તમે ઓછું. ટ્રાય કરી જોજો હા, અને પણ જો પછી જો જો બરોબર હોય તો પાછું મૂકજો. તમારે એક જ ફાઇલ આવી હતી એટલે ઓલરેડી બીજી ફાઇલ આવી હતો. મે બી બીજી હા નહીં નહીં શું થયું હશે કદાચ એ પહેલી ફાઇલ આવી પછી બીજી ફાઇલ નહીં કરી હોય. હા, એવું લાગે છે. કદાચ એવું હશે કે યુ માઇટ હેવ મિસ્ડ અધર ફાઇલ. પણ એ છે ને સ્ટ્રિક્ટલી મહારાજ સાહેબનું વ્યાખ્યાન હતું. O60 61 60 60 હતું. ગઈકાલે 60 હતું. ને આપણે થોડી ચર્ચા થયેલી એમાં થોડો છે ને મારે ઘોટાળો થયેલો મારે થોડું ઓલું કરવામાં એટલે થોડો વખત ગેપ આવેલો ઇન બિટવીન. કાલે થોડો ગેપ આવેલો અચ્છા, અચ્છા. આખું કરેલું તો પૂરેપૂરું હા, ના થયું ને આપણે છેલ્લે તો બંધ તો કરેલું. છેલ્લે કહ્યું ને કે હા, રાઈટ. રેકોર્ડિંગ હા, એટલે only- તમે તમારા ફાઇલ રહી ગઈ હશે. ડિવાઇસમાં જોજો, જો એ પૂરેપૂરું આવતું હોય તો એ પાછું મોકલજો. કારણ કે હા, અમારે તો ચોક્કસ. આ મંજુબેન બોલ્યા અને તમે બોલે એટલામાં તો પછી પૂરું થઈ ગયું. હા, એ બરાબર છે. કે ઘોટાળો થવા લાગે છે. હા, વચ્ચે પોઝ કરો ને તો અને પછી પછી આગલા દિવસનું એમાં પ્રવચન ભાગવા માંડ્યું. બરાબર ઓકે હવે જોઈ લઈએ શું થાય છે. હા, જોજો તમે. ઓકે ચાલો જો આપણે 129 થોડી ચર્ચા કરી. તમારે કઈ કેવું છે 129 માં જ્ઞાનમાં જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ બે છે. હા, અને તમે ઝાડમાં શું એટલું જ્ઞાન- ચર્ચા કરી જણાવજો. અમે હમણાં જ જોઈન થયા. ના બસ ચર્ચા કરી જુઓ. જો જ્ઞાનમાં ઝાડમાં ખાલી જ્ઞેયત્વ જ છે એટલે ઝાડમાં જ્ઞાનત્વ નથી. એટલે ઝાડ આપણને જાણતું નથી કે આપણે ઊભા છીએ એની સામે પણ આપણને હા. ઝાડ જણાય છે. જ્ઞાનમાં બંને છે. જ્ઞાનને જાણે છે. આમાં એ પણ વસ્તુ પૂરી થઈ કે આપણે ઝાડને નથી જાણતા. આપણે ઝાડને જાણતા જ્ઞાનને જાણીએ છીએ. બરાબર. જે જ્ઞાન ઝાડને જાણે છે એ જ્ઞાનને આપણે જાણીએ છીએ ને કારણ કે એનામાં જ્ઞેયત્વ છે.
અને ઝાડમાં આપણા જ્ઞાનમાં બે છે, જ્ઞાનાત્મ અને હા. જ્ઞેયત્વ. જ્ઞેય તો બે છે. એ 47 શક્તિમાં પરિણમીય પરિણામકત્વ શક્તિ છે ને રજનીભાઈ, રાઈટ. હા, બરાબર બરાબર. એ આનું અનુસંગિક છે. હા, આ એક જ્ઞાન હું છે ને એ શક્તિને હું પ્રમાણ જ્ઞાન જ્ઞેય શક્તિ કહેતો હતો. હા, જ્ઞાન નહીં શક્તિ, પરિણમ્ય યાદ રાખવા માટે. પરિણામકત્વ. હા હા, યાદ રાખવા માટે પ્રમાણ. ઓકે, તો આપણે એક લઈ લઈએ, 133, પછી જઈએ ગુરુનાનક Okay. પ્રોફેસર. જ્ઞેયો બોલો મહેશ. હા, જ્ઞેયો જણાય છે ત્યારે પણ જાણનાર જ જણાય છે, માટે જ્ઞેયકૃત અશુદ્ધતા આવતી નથી. જો આત્મા ન જાણતો હોય, ન જણાતો ન જણાય. જણાય તો હું જ દુઃખી તેવી જ્ઞેયકૃત અશુદ્ધતા આવી જાય. ફરી જ્ઞેયો જણાય છે ત્યારે પણ જાણનાર જ જણાય છે, માટે જ્ઞેયકૃત અશુદ્ધતા આવતી નથી. જો આત્મા ન જણાય તો હું જ દુઃખી તેવી જ્ઞેયકૃત અશુદ્ધતા આવી જાય. આપણે આપણી જાતને દુઃખી માનીએ છીએ ને. એક્ઝામ્પલ આવે છે ને એ હા, પણ આની રીત જેમ જ છે કે ઈંધણ જ્યારે બળે છે ત્યારે એની અશુદ્ધતા એમાં નથી આવતી. એ દાખલો આવે છે. એટલે આપણી જાતને દુઃખી માનીએ છીએ એનો અર્થ શું થયો કે આપણા જ્ઞાનમાં જ્ઞેયકૃત અશુદ્ધતા આવી ગઈ છે. આપણે જેને જાણીએ છીએ એને નથી જાણતા. ખરેખર આપણે જેને જાણીએ છીએ એને બદલે આપણે બીજા પર આપણે આરોપ આપી દઈએ છીએ. હું દુઃખી છું જ નહીં, દુઃખી તો પૂતગલ છે, મને એનું જ્ઞાન થાય છે. એટલે હું દુઃખી છું આપણે માનીએ એનો અર્થ એમ કે મારા જ્ઞાનમાં જ્ઞેયકૃત અશુદ્ધતા છે. દુખાવો પૂતગળમાં થાય. હા, દુખાવો પૂતગલમાં થાય છે, રાગી પૂતગલ છે. એટલે આમાં ખરેખર જ્ઞેયકૃત અશુદ્ધતા એમ કહીને કેવું છે શું કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી એમ કેવું છે. જ્યારે જ્ઞેય સંબંધિત નું જ્ઞાનમાં જે જાણપણું થાય ત્યારે જ્ઞેય તો પર નિમિત્ત છે. જ્ઞાન સ્વતંત્ર પોતે જાણવા રૂપ પરિણમે છે, ત્યારે જ્ઞાનનું થયું છે. જો જ્ઞેયથી જ્ઞાન થતું હોય તો જ્ઞેયકૃત અશુદ્ધતા આવી જાય તો જ્ઞાન પરાવલંબી થઈ ગયું. જ્ઞાનની સ્વતંત્રતા મટી ગઈ. આપણે દુઃખનું મૂળ અહીંયા આપણે અણસણ એટલે એ દુઃખનું મૂળ એ છે કે મને જ્ઞેય જણાય છે, જ્ઞેય જણાય છે. અરે ભાઈ, જ્ઞેય જણાતું નથી, જ્ઞેય સંબંધિત નું તને તારું જ્ઞાન જણાય છે. તને તું જ જણાય છે એમ. હા, વસ્તુ વ્યવસ્થાની દ્રષ્ટિએ જુઓ તો એમ જ છે. રાઈટ. ઓકે, કે કેવું છે જ્યોતિબેન? હું એમ પૂછું કે ચલો આ મારા આ ટેબલ છે, મને દેખાણું ટેબલ, ઈ મારી જ્ઞાનની યોગ્યતાથી દેખાણું, પણ નિમિત્ત રૂપે અહીંયા ટેબલ છે કે નથી? જ્ઞાનમાં જે જ્ઞેય છે ને એને નિમિત્ત છે, પણ નિમિત્ત એટલે શું? કઈ નહીં. નિમિત્ત એટલે જ્ઞેયથી જ્ઞાન થયું છે? ના, જ્ઞેયથી જ્ઞાન નથી થયું. જયારે આવો પ્રશ્ન થાય ને ત્યારે પેલા પ્રશ્ન પૂછો કે આ ટેબલ નું જ્ઞાન થયું તો ટેબલ પેલા કે મારું જ્ઞાન પેલા? એ તો બરાબર, જ્ઞાન જ પેલા, પણ ટેબલ તો મારું જ્ઞાન હતું ત્યારે ટેબલ નું જ્ઞાન થયું ને. બરાબર, એટલે જ્ઞાન થી જ્ઞાન થયું છે, ટેબલ નું જ્ઞાન નથી થયું. જ્ઞાનમાં જયારે ટેબલ જાણવાની જ્ઞાનની પર્યાયની યોગ્યતા હતી ત્યારે નિમિત્ત પણ સામે ટેબલ હોય નિમિત્ત પ્રાણી હોય. બસ સમજી ગઈ. એટલે એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એની ક્યાં ના છે? હા, બરાબર. કારણ કે ઘણી વાર આપણે જતા હોય છે, આપણે કેટલી વસ્તુ એક્ઝિટ મિસ કરી જઈએ છીએ ને. ઈચ્છે તો કરી અને આપણે આપણું જ્ઞાન નો થયું એ વખતે. એવું એ જ્ઞાનની યોગ્યતા એવી નહીં, આપણે ડ્રાઈવ કરતા હોય છે, એક્ઝિટ સામે આવી હોય છે તો મિસ કરી જાય છે કે આવી ખબર ન પડી, વહી ગઈ. એટલે એ વખતે સામે હતું પણ તમારું જ્ઞાનની યોગ્યતા નહોતી તો નો થઈ. આપણને ઘણી વાર અનુભવ નથી થતો કે આપણે જ હાથે ઘરમાં મૂકેલી વસ્તુ આપણને જડતી નથી, એવું બને છે કે નહીં? બને છે જ ને. અને ગોતી થાકી જાય તો ન જડે, કારણ કે એ વખતે જ્ઞાનની યોગ્યતા નથી જ્ઞાનમાં જ્ઞેય તરીકે જણાવવાની. બરાબર છે. અને એકવાર ઓચિંતા નું તમારા હાથમાં આવી જાય, માતાજી ગોતતો પણ તો ઘરમાં મળી, એવો તો અનુભવ બધાને થાય છે. બરાબર છે. એ વખતે જ્ઞાનની યોગ્યતા નહોતી એને જાણવાની. બરાબર છે. એટલે જ્ઞાનમાં તો જણાતું હતું જ. આપણે એમ લેવાનું.
અને અને એ ટેબલ આવી ગયું ક્યાંકથી. મારા જ્ઞાનમાં તો ટેબલ આવવાનું જ હતું. અહીંયા બરાબર છે. એટલે ઉપાદાનની મુખ્યતા બતાવવા માટે. રાઈટ બરાબર. રાઈટ ટેબલ હેપન ટુ બી ધેર. એટલે આપણે મારા એ જ્ઞાનમાં તો વખતે એને ટેબલ આવી જ્ઞેય ગયું. નહોતું બનાવ્યું એમ કે છે? નહીં નહીં, ટેબલ મારા જ્ઞાનમાં આવવાનું જ હતું. એ ટેબલ કે ટેબલ હા એ બરાબર. ટેબલ નિમિત્ત છે અને ટેબલ ના, પણ એટલે આપણે ટેબલ પર મહત્વ જે આપીએ છીએ ને, હા, યા હા. આપણે તો આત્માનો અનુભવ કરવો છે ને, યા આપણે ટેબલનો અનુભવ નથી કરવો. બરાબર છે. તારે જ્ઞાન ક્યાં હતું? જ્ઞાન આપણામાં જ હતું. અચ્છા 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 અચ્છા. ના એટલે જ્ઞાનનો વિષય બીજો કોઈ હતો એમ? નહીં જ્ઞાન એ ટેબલ આ તેમને 10:30 વાગે એમને ટેબલ દેખાવાનું હતું. એ ટેબલ દેખાણું હતું જ એના જ્ઞાનમાં. હા પણ જ્યારે હતું ને ન જણાયું ત્યારે જ્ઞાન શું કરતું હતું? જ્ઞાનની યોગ્યતા નહોતી એમ. એ એને જ્ઞાનની જ્ઞાનમાં ના, યોગ્યતા. તે વખતે જ્ઞાનમાં બીજું કઈ જણાતું. હા રાઈટ. એ રજનીભાઈ જ્ઞેય તરીકે નહોતું. એ અમે રજનીભાઈ વડોદરામાં અમે ઓલા મનુભાઈ કામદારના સ્વાધ્યાયમાં જતા હતા ને હા 87-88 માં, ત્યારે એ વસ્તુ પર બહુ જોર આપતા કે જીવ હંમેશા આ જ્ઞેયોને જયારે જાણવા જાય એટલે જાણવા સંબંધીનું છે ને, ત્યારે એનો ઉપાડ જ ખોટો છે. એ હમ. સામેથી ઉપાડ કરે છે, જ્ઞેયથી ઉપાડ કરે છે. રાઈટ, આ અંદરથી જ્ઞાનથી ઉપાડ કરતો નથી. બરાબર. મારું જ્ઞાન છે તો મારા જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે એમ પોતાનો આગળ નથી કરતો, પણ જ્ઞેયોને આગળ કરે છે, એને મુખ્ય કરવા જાય છે. બરાબર છે. જ્યાં સુધી જ્ઞેયો જ્ઞાનમાં ઉર્ધ્વ રહે ત્યાં સુધી જ્ઞેય સંબંધી એને શું, મને આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, એ આવ્યા કરશે, પણ મને જ્ઞાનનું જ્ઞાન થયું એટલે કે આત્માનું જ્ઞાન થયું એને કોઈ દી નહીં આવે. એ એમને બહુ કહેતા. દર 2-3 દી થાય એટલે આ વાત તો કે હોય. ચલો હવે ચાલો. આપણે 46 ઓર આવવા જઈએ આપણે ગુરુદેવમાં જઈએ તે. ચલો ગુરુદેવમાં ચાલુ કરીએ છીએ. આપણે 7 ને 8 કળશ પતી ગયા ને હવે શું છે? આજે માળાના મણકામાં દોરો પરવવાનો છે. હા એક મિનિટ. ચાલો ફોરવી લઈ. એક મિનિટ કામ કરું હું કામ કર કરું. કર. અને એ પેલો એક પેરેગ્રાફ વાંચી લઈએ પહેલા. હા ચાલ જે પેરેગ્રાફ આપણે કરવાનું છે ટીકાનો, જો મેં હા, હા. કાઢી રાખ્યો છે. એટલે ગઈકાલે અહીંયા સુધી આપણે વાંચેલું, એમાં દાખલો આવેલો આપણે એના બધા વ્યાખ્યા કરી, 9 તત્વની વ્યાખ્યા કરી, બરાબર છે, આગમ અપેક્ષાએ. અને એમાં દ્રવ્ય અને ભાવ સંવરની બધી વાત કરી, દરેકે દરેક તત્વની દ્રવ્ય અને ભાવમાં. હવે બાહ્ય સ્થૂળદર્શી જોઈએ. હવે અહીંથી વાંચો. કોણ છે? મહેશ વાંચો. ઓકે ચાલો. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીવ પૂતગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ 9 તત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. તેથી આ 9 તત્વોમાં ભૂતાર્થ નયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતઃદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વળી પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે. અને પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. આવા આ 9 તત્વો જીવદ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે. અને સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ 9 તત્વોમાં ભૂતાર્થ નયથી એક જીવ જ પ્રકાશમાન છે એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધ નયપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ, આત્માની ઓળખાણ જ છે. ને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન જ છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે, બાધા રહી છે. ઓકે, આપણે ગુરુદેવ સમજાવશે આપણને. આમાં જીવનો વિકારનો હેતુ કીધું ને, વિકાર એટલે રાગ દ્વેષ નો લેવા, વિશેષ પર્યાય. વિકાર એટલે વિશેષ જીવની આ બધી આજે પુન પાપ આશ્રવ સંવર નિદ્રા જે બધી 9 પર્યાય થઈ ને, એ પર્યાય એટલે વિશેષ ભાવ. જીવ દ્રવ્ય સામાન્ય અને આ એની પર્યાય એનું વિશેષ.
એ વિશેષના હેતુ એટલે કારણ એટલે નિમિત્ત કારણ એમ. એટલે અહીંયા આપણે રાગ દ્વેષ ન લેવું, પણ વિશેષ એટલે જીવની આ બધી વિશેષ પર્યાય એમ. એની વિશેષ કામ બરાબર છે. ચાલો 20 સંવત 2504 શ્રાવણ સુદ પૂનમ શુક્રવાર તારીખ 18/8/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 13 ટીકા ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 61. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આયર્યાન, નમો લોહી સૌ જયાનમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં विवाह ये दूसरा परिक्रम है. स्थूल दृष्टि से देखा जाए परिक्रम है सूक्ष्म विषय भगवान अनंत काल में 9 तत्व की परिपाटी का भेद है, उसको छोड़कर विनायक भाव अकेला चैतन्य मूर्ति है, ऐसा कभी आश्रय लिया नहीं, दृष्टि कभी किया नहीं. तो कहते हैं कि थोड़ी दृष्टियां देखे जाए, जीव पुद्गल की अनादि बंध पर्याय के समित भगवान आत्मा ने रागनो संबंध बंध पर्याय ये समित जाकर एक रूप से अनुभव करने पर राग ने आत्मा, भेद ने आत्मा, जीव की एक समय की पर्याय, अजीव का ज्ञान जो होता है ये उसको यहाँ अजीव कहते हैं. अजीव तो भाव होता है नहीं आत्मा में. રસિકભાઈ, મહેશનો સવાલ હતો બે વખત સેશન પહેલા કે આજે જીવની પર્યાયની વાત કરી ને, એટલે આપણે 9 તત્વને પર્યાય રૂપે કહે છે ને, તો જીવની પર્યાય એટલે કઈ પર્યાય એમ કહે છે? આમાં તો અજીવની તો અજીવ કીધું, અજીવના જ્ઞાનને અજીવ કીધું, પણ જીવની પર્યાય એટલે કઈ ખાસ પર્યાય કઈ પર્યાયની વાત કરે છે? તો જ્ઞાનની પર્યાય થાય ને. એટલે તો જ્ઞાનની પર્યાય એટલે કોઈ પણ પર્યાય એટલે દરેક પર્યાયમાં જ્ઞાન તો રહેલું છે ને. રજનીભાઈ, તમે જીવની પર્યાય એટલે તમે જીવ તત્વ ને અજીવ તત્વ ઈ પૂછવા માંગો છો? ના, અહીંયા જો આપણે આવ્યું ને અત્યારે બધી વાત કરે છે, અજીવનું જે જ્ઞાન થાય છે એને અહીંયા અજીવ કહે છે, અને જીવની એક સમયની પર્યાયને અજીવ કહે છે. તો મારો તો સવાલ હતો કે જીવની કઈ પર્યાય? તો જીવની પર્યાય એટલે જે જ્ઞાનની પર્યાય પરને જાણવા રોકાય એને અજીવ તત્વ કીધું, અને જે જ્ઞાનની પર્યાય સ્વને જાણવા રોકાય એ જીવ તત્વ કીધું. અચ્છા, એટલે સમયસારની પેલી કે બીજી ગાથા છે ને, સ્વ સમય નિશ્ચય જાણવો ને પર સમય નિશ્ચય, એ આવી છે ને. જીવ પૂતગલ જેવીના શું કઈ ગાથા છે, હું ભૂલી ગયો. જીવ ચરિત દર્શન જ્ઞાન સ્વસમય નિશ્ચય જાણવો, સ્થિત કર્મ પૂતગલ ના પ્રદેશે પર સમય. એ વસ્તુને આ વાતને અહીંયા મેળ છે કે જે જ્ઞાન એમ કીધું ને કે જે જ્ઞાન પરને જાણવા, પરને એટલે કે પોતાના આત્મા સિવાય બાકીનું બધું પર, એ પરને જાણવા જે જ્ઞાન રોકાણું એ જ્ઞાનને પૂતગલ દ્રવ્ય કીધું, પૂતગલ તત્વ કીધું, અજીવ તત્વ કીધું. અને જયારે એ જ જ્ઞાન સ્વને જાણવા રોકાય ત્યારે એ જ્ઞાનને જીવ તત્વ કીધું. એમ ઓનાથી વિરુદ્ધ એ જીવની પર્યાય, એ સાચી જીવની પર્યાય. ઓકે, મહેશ કરી ગયો? હા, બરાબર છે. ઓકે, ઓલરાઈટ. और पुण्य ने पाप का भाव, जो मलिन भाव दो है, ये बंद की पर्याय के समीप जाने से दिखते हैं. 9 तत्व का भेद सूक्ष्म बात है प्रभु,
ये जीव पुद्गलनी समीप पे जाकर अनुभव करने पर नव तत्व होता है। नव पर्याय में प्रकार है। सूक्ष्म बात बापू, पर्याय में नव प्रकार है। ये भूतार्थ है, व्यवहार नहीं से है। यहाँ वे अपेक्षा भूतार्थ कहता है, वो त्रिकाल की अपेक्षा भूतार्थ है कहेगा भी। हाँ, बहुत सूक्ष्म विषय। अनंत काल में कभी विनायक क्या चीज है, अंदर परमात्मा स्वरूप है। हरि कहो, विष्णु कहो, ब्रह्म कहो, ब्रह्मानंद कहो, परमात्मा को ये सब आत्मा है अंदर। हरती थी हरि, जो अज्ञान ने रागद्वेष को हरे, हरि परमात्मा अपना स्वरूप है। हरि समझ में आया? ऐसा एक रूप परमात्मा में कर्म का निमित्त के संबंध में देखने से नव तत्व पर्याय रूप में है, भूतार्थ है, ऐसा कहने में आया है। समझ में आया? बात है न? और एक जीव द्रव्य के स्वभाव के समीप जाने कर रात्रि कोई पूछे कि हमें कैसा जानना? भाई, ये जीव स्वभाव विनायक रूप शाश्वत चीज है। उसकी तरफ समीप जाने से विनायक भाव, शाश्वत स्वभाव, एक रूप भाव, जो भाव पुण्य पाप में तो आया नहीं, पर वो संबंध निद्रा ने मोक्ष की पर्याय में भी वो विनायक भाव आया नहीं। बहुत सूक्ष्म जैन धर्म, और ये धर्म है, दूसरा कोई धर्म है ही नहीं। समझ में आया? ये विनायक भाव की समीप जान, एक जीव द्रव्य के स्वभाव, एक जीव द्रव्य का स्वभाव, एक रूप रेखा, विनायक भाव, आनंद भाव, शांत भाव, ध्रुव भाव, ये नव तत्व की पर्याय में समीप जाने से नव तत्व है, पर उसकी दृष्टि छोड़कर नव का पर्याय भेद का लक्ष्य छोड़कर विनायक परम त्रिकाली प्रभु है, उसकी समीप जाकर दृष्टि क्या लगाकर भूतार्थ नहीं से एक जीवी प्रकाशमान है। यहाँ तो नौ तत्वों में पर्याय भेद में एक जीव विनायक भाव का कोई प्रकाशमान है। क्या याद છે ને સમીપ જાગરે ખબર ને? સમીપ જાપર कहते हैं जी? સમીપ જાગરે ખબર ને? સમીપ જાપર એટલે દૃષ્ટિ ત્યાં લગાકર, આજે વર્ડ આવે છે સમીપ જાકર, સમીપ જાકર કે ત્યાં દ્રષ્ટિ લગાકર, 14-15 ગાથામાં પણ એવું આવવાનું છે। અચ્છા અચ્છા, उसके समीप जाकर એટલે એની આપણી દ્રષ્ટિ ત્યાં લગાવવાની। દ્રષ્ટિમાં हाँ, समझ में आया? पर्याय में वर्तमान दशा में कर्म का निमित्त का संबंध की दृष्टि से देखो तो 9 पर्याय है। पर्याय में 9 प्रकार है। ये जीव में 9 प्रकार में जो जीव गिनने में आया, वो जीव का एक अंश पर्याय लेना, सारा जीव द्रव्य नहीं। શું કીધું? जीव का एक अंश पर्याय लेना, सारा जीव द्रव्य नहीं। ये जीव में 9 प्रकार के जीव गिनने में आया, वो जीव का एक अंश पर्याय लेना, सारा जीव द्रव्य नहीं।
ओके, जीव की एक समय की पर्याय को यहाँ जीव भिन्न कीधु ने, जो आ गई एक जीव नहीं। समझ में आया? एक जीव की एक समय की पर्याय को यहाँ जीव नव में कहने में आया। और भेद सब आश्रव पुण्य पाप संवरिद्रा मोक्ष, ये सब भेद रूपी पर्याय है। पर्याय दृष्टि से ये वस्तु है, पर वो दृष्टि से आत्मज्ञान होता नहीं। सम्यक दर्शन धर्म की पहली सीढ़ी, ये नव तत्व का भेद की दृष्टि से सम्यक दर्शन होता नहीं। सम्यक नाम सच दर्शन, वो तो त्रिकाली ज्ञायक भाव जो ध्रुव है, जिसमें भेद नहीं और भेद में ये आया नहीं। हाँ, ये बात है। ये मोक्ष की पर्याय है, उसमें भी दृढ़ आया नहीं। संवर निद्रा जी मोक्ष का मार्ग की पर्याय है, उसमें भी वो ज्ञायक भाव आया नहीं। ऐसा है। नव तत्वों में भूतार्थ नहीं से नव की पर्याय में लक्ष्य छोड़कर एक रूप त्रिकाली विनायक भाव की दृष्टि करने से एक जीव ही प्रकाशमान है। क्या तो चैतन्य मूर्ति भगवान एक ही प्रकाशमान है। वो दृष्टि सम्यक दर्शन का विषय है। आई बात है बाबू। समाज में साधारण आत्मा अटकी जिंदगी निकालते हैं। आई परमात्मा सर्वज्ञ देव त्रिलोकनाथ एम फरमाते हैं। वो ही संतो कहते हैं। संतो आड़तिया करके मार कहते हैं। आड़तिया समझते माल तो सर्वज्ञ का भक्र का है। संतो आड़तिया होकर आवाज करते हैं। समझ में आया कि नव तत्वों में नव का पर्याय का भेद में से भूतार्थ नहीं से एक जीव ही। छतो छती चीज और छती मौजूदगी त्रिकाली शाश्वत वस्तु, जिसमें पर्याय भेद भी नहीं। ऐसा भूतार्थ नहीं से भूतनाम छत और पदार्थ पूर्णानंद प्रभु, इसके नई से ही दृष्टि से देखने से एक जीव ही प्रकाशमान है। भाई या तो मंत्रो है, आ कोई वार्ता कथा नहीं, आ कोई शब्दों एक शब्द में पूરું પડે ऐसी चीज नहीं। આપણે આ પર્યાયોથી પાર જેની વાત કરે છે ને આત્માની, એ કેવો હશે કે આપણે એનું ચિત્રણ કરવાનું છે ને આપણા મગજમાં, એનું ચિત્રણ કરીને પછી આમાં એક એકતા સ્થાપવાની છે। તો રંજનબેન શું કહો છો? પર્યાયોથી પાર કેવો માણસ કેવો શું કહે છે? એટલે પર્યાયો કે પાર એટલે એ જે દ્રષ્ટિનો વિષય શુદ્ધાત્મા। હા, પણ કેવો હશે? હા, તો ઈ તો એનું બધું વર્ણન આવે જ છે ને કે વળી કેવો એ બધું જ્યારે એ દ્રષ્ટિમાન થાય છે ત્યારે એ અનાદિ અનંત શું કહેવાય શુદ્ધ બુદ્ધ એ પ્રમાણે નિત્ય ઉદ્યોતમાન એટલે એ આપણા એ બે સત છે ને એટલે સ્પષ્ટ ભિન્ન જણાય ત્રિકાળી અને પર્યાય। એટલે જે સ્વપર પ્રકાશક જ્ઞાન બહાર આવે છે ને, સ્વપર પ્રકાશક એમાં પરમાં જળ સંબંધી નું હોય ને, આપણે શું કે અજીવ સંબંધી આવે છે ને,
એ અજીવ સંબંધની પર્યાય આ જ્ઞાયકને સ્પષ્ટપણે જણાય. જ્ઞાયક જાણે એને. જે આપણે એમ કે હું ખાઉં છું, હું સૂતો છું, હું આમ કરું છું, તો એ બધું ક્રિયા તો અજીવમાં થાય છે ને. એ ક્રિયા અજીવમાં થાય છે, જાણવું જ્ઞાયકમાં થાય છે. જાણવું જ્ઞાયકમાં થાય છે, ક્રિયા અજીવમાં થાય છે. તો એ અજીવની ક્રિયા બંને ભિન્ન છે. અજીવની ક્રિયા જીવથી ભિન્ન છે, તો એને એના જ્ઞાનમાં જણાય છે, ભિન્નપણે જણાય છે. એટલે તો કે છે ને કે તું દ્રવ્યમાં બેસીને જો. તું એટલે હમણાં પેલાનું વ્યાખ્યાન આવ્યું હતું ને હિતેશભાઈ નું, એમાં કીધું કે તું પર્યાયથી દ્રવ્યને ના જો, પણ તું દ્રવ્યમાં બેસીને જો તો તને બધી પર્યાયો સ્પષ્ટ જણાશે. તને આ જે અજીવ ને અજીવની પર્યાય અને આ પુણ્ય પાપની જે કર્મ સાપેક્ષ પર્યાય વિકલ્પ રૂપે આવે છે, એ પણ તને ભિન્ન રૂપે જણાશે. કારણ કે એટલે ભિન્ન રૂપે જણાશે, પણ હું કેવો છું? પણ હું તો જાણનાર છું, હું તો જાણું છું. જાણવું હું મારી ઉપર પર્યાય કરે છે એવું જણાશે. બે સ્પષ્ટપણે ભિન્ન. પછી જ્ઞાનીને શું છે કે બે ભિન્નપણે જણાય જ કરતું હોય, એમ જ જણાતું હોય એને. આપણે જેમ એકત્વ પૂર્વક જણાય છે ને કે આ વસ્તુ જીવ ને અજીવ આપણને એકત્વપણે જણાય છે, એને ભિન્નપણે જણાય. એટલે પછી એને મારું માને જ નહીં. એને સ્થાપના જ પોતામાં કરી દીધી સમ્યક દર્શનમાં. એને ત્રિકાળી દ્રવ્યમાં પોતાની સ્થાપના કરી દીધી, એટલે બીજું એને ભિન્નપણે જ જણાય. કારણ કે સત તો છે જ ને, એ બધા સત જ છે. એટલે આપણે અત્યારે જીવને જાણીએ છીએ, શરીરને જાણીએ છીએ કે ટેબલને જાણીએ છીએ, તો એ જાણતાની સાથે આપણું એની સાથે એકત્વ થઈ જાય છે કે હું ટેબલ છું, હું શરીર છું. હા, આપણે એકત્વ થઈ જાય છે. કારણ કે આપણે આપણી સ્થાપના એમાં કરી નાખી છે. હું જાણું પેલું મારું ટેબલ છે કે મને જ્ઞાન થયું કે, પણ એ જ્ઞાન અને આ જ્ઞેય બે જ્ઞેય પણ સ્પષ્ટપણે ભિન્ન જણાશે. એટલે અત્યારે એ દશા હાસિલ કરવા માટે હું ભાવ સ્વરૂપ વસ્તુ છું, એ હજી ક્યાં બરાબર બેસે છે? ના, એટલે પણ તમે ભાવ સામુ જોયું? ભાવ જોવાનો પ્રયત્ન કર્યો? કરશો, આપણે પ્રયત્ન કરીશું તો આપણને ભાવ સ્વરૂપ જણાશે ને. આપણે તો પૂતગલને જ જોયા કરીએ છીએ, એટલે આપણે વસ્તુ છે ને ભાવ સ્વરૂપ વસ્તુ, એ કોન્સેપ્ટ હજી. પણ ભાવ આપણે ભાવ નથી ખબર પડતી. ભાવ થયા કરે છે. રાઈટ. એમાં ઝાંકવાનું કરવું પડે. એમાં શું છે, શું થઈ રહ્યું છે, એની શોધખોળ કરવી પડે. એટલે રાગ દ્વેષના ભાવ સમજાય છે. એ રાગ દ્વેષ એ કર્મ સાપેક્ષ થાય છે. એનું સ્થાન પણ જુદું જણાશે. એનું સ્થાન પણ જુદું જણાશે. આ જીવની પર્યાય પણ જુદી જણાશે અને જ્ઞાયક પણ જુદો જણાશે. આપણે શ્લોક 6 અને 7 બહુ સરસ આપ્યું છે કે ભગવાન આત્મા તમને બીજે કોઈ રીતે નહીં જણાય, પણ શુદ્ધ નયમાં જ જણાશે. રજનીભાઈ બોલેલા પણ શુદ્ધ નય આશ્રિત. આમ આપણે અને એ શુદ્ધ નય ક્યારે પ્રગટ થશે કે અંતર્મુખ દશા અને જ્ઞાન અને રાગનું ભેદ વિજ્ઞાન થશે, ત્યારે એ શુદ્ધ પર્યાય અંદર જશે. અને એ શુદ્ધ નયમાં બી પછી મેં 2-3 વાર વાંચ્યું તો એમાં બી બધું આ જે પર્યાયો ને બધું જણાય છે. અને જે અભેદ આત્મા છે એમાં આમ કઈ જણાતું નથી, એવું બધું આવે છે. એટલે એ વાંચવા જેવું છે કે જેને ભગવાન આત્મા કોણ છું અને કેવો છું એ શુદ્ધ નયમાં જ જણાશે. અભેદની દ્રષ્ટિ ત્યારે અભેદ ગણાશે બધું. અને આ રીતે જ્ઞાયક અને જ્ઞાન અને જ્ઞેયને જુદા જુદા જણાય. એટલે મીન્સ કે અંતર્મુખ પહેલા થવું પડે. અંતર્મુખ વગર વાત ન થાય. અંતર્મુખ વગર શું થાય છે કે જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે રાગ મિશ્રિત જ ઉત્પન્ન થાય છે ને એ બહિર્મુખ જ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન તરીકે પછી જાય છે. પણ મેં કહ્યું ને કે આપણે પોતે જે છીએ એ ભાવમાં આપણું એકત્વ નથી. આપણે બહારને જેને જોઈએ છે ને
એની સાથે આપણું એકત્વ થઈ જ જાય છે. અને આ થઈ જાય, પર્યાય એક સમયની હોય એટલે એ પર્યાય હા. ભાંગી જાય. પર્યાય હા. તો જતી રહે, બીજી આવે, ત્રીજી આવે, ચોથી આવે, એટલે આપણે દુખી રહીએ છીએ. આપણે જે જોઈએ પણ છીએ આપણે દ્રષ્ટિ જ ખોટી માંડીએ છીએ ને, બહારથી દ્રષ્ટિ માંડીએ છીએ, પછી અંદર દ્રષ્ટિ માંડવાની છે આ તો મંજુ કઈક હાથમાં. આ સારું કીધું મંજુબેન કે દ્રવ્યમાં બેસીને તું બહાર વાંચો. હા, હા ઈ વાત બહુ બરાબર વિચારવા જેવી છે કે તું દ્રવ્યમાં અંદર બેસી જા અને પછી તું જો કે આ બધું થયા કરે છે એની થવું હતું એમ થયા કરે છે, તું જાણ છે એને પછી એમ. એ ભિન્નપણે જણાશે એટલે હા એ ઈ રાગ થશે ભિન્નપણે જ નહીં. જણાશે. ઈ મને બરાબર રાગ બેસી થશે ગયું હો. જ નહીં. ઈ મને બરાબર બેસી ગયું એ ઈ. આપણે પોતે એના છીએ એમ માનીએ છીએ આપણે, પણ એને હા. ભિન્નપણે જણાવવું જોઈએ. હા 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 એ તમે ભિન્નપણે. અંદર બેસી જાવ ને તો તમને બધું બહારનું જુદું લાગશે. બરાબર. યા ચાલો, ઓકે. મેં બધી સમયની રીત બધી બતાવી દીધી. तो सर्वज्ञ परमात्मा जिनेश्वर देवनी दिव्य ध्वनि उसमें आया मार्ग है। ये इंद्रो एकावतारी एक भवतारी भी सुनते हैं, एक चीज कैसी है भैया? हाँ, ये नौ तत्व की पर्याय की अवस्था का भेद है भेद, वहां उसके आश्रय से सम्यक दर्शन नहीं होता। बराबर। धर्म की पहली श्रेणी इन नौ का पर्याय भेद से सम्यक दर्शन है, क्योंकि सम्यक पूर्ण स्वरूप ये भगवान सत है, ये सत है, इसकी दृष्टि से सम्यक दर्शन होता है। सम्यक नाम सत्य दृष्टि। ये त्रिकाली विनायक भाव का समीप जाने से, जीव का एक रूप द्रव्य स्वभाव के समीप जाने से एक जीव ही प्रकाशमान दिखते हैं बस, उसमें भेद भेद है। संवरेंद्रा में मुख्य भी पर्याय से जीव द्रव्य स्वभाव में है नहीं। इसी प्रकार अंतर्दृष्टि से देखा जाए, वो बाह्य दृष्टि की पहली बात किया। अरे अंतर्दृष्टि से देखा जाए, अंतर्दृष्टि से देखा जाए भगवान आत्मा को, तो विनायक भाव जीव है, वस्तु जानक 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 स्वभाव, ज्ञान स्वभाव का पिंड, जैसे बर्फ की पाट होती है 50 मन, ऐसे भगवान अनंत गुण की पाट एक रूप स्वभाव है अंदर। अरे આવી વાતો છે। जीव के विनायक भाव जीव है, भगवान जानक 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 ध्रुव। अब पानी का प्रवाह ऐसे चलते हैं और आत्मा का ध्रुव प्रवाह ध्रुव 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 ऐसे चलते हैं। ऐसे विनायक भाव जीव है, ये त्रिकाली विनायक भाव ध्रुव 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 ये जीव है। और जीव के विकार का हेतु, विकार का अर्थ भेद का हेतु, રજની संबंधी जरा मोक्ष भी આ પ્રવાહ રૂપ સમજાય છે, પણ આ ધ્રુવ 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 આપણે વાત કરેલી મને આજે પહેલા કે નહીં કરી? એટલે આવી હશે। એટલે ધ્રુવ છે ને, એટલે દરેક સમયે ધ્રુવ જો પ્રવાહ છે ને, પ્રવાહ ચાલ્યા કરે છે ને, હા ચાલ્યા કરે, બરાબર છે। એટલે ઇટ ઇઝ લાઈક આ ધ્રુવ છે એનો એ જ રહે છે। ગુરુદેવ પણ પ્રવાહને હોરિઝોન્ટલ બતાવે અને ધ્રુવ વર્ટિકલ બતાવે। ધ્રુવ ઇઝ વર્ટિકલ, આમાં તું જો કરીને
અચ્છા, એટલે દર્શન જ્ઞાન વર્ટિકલ એમ અને ના ના, ના એવું દર્શન નહીં, પરિણામ. ઉત્પાદ. એટલે I mean, આખા દ્રવ્યનો ઉત્પાદ, હા હા, બધા ગુણ સાથે, બધું સાચું હશે, બધા ગુણ સાથે. પણ ઉર્ધ્વ પ્રત્યે. હું તો પછી એટલે એવો ને એવો જ રહે એમ. એવો ને એવો રહે કે નહીં, આ ધ્રુવ એટલે એમાં કઈ ચેન્જ ના થાય. પણ એમાં જે જાણવું થાય એ જુદું હોય. હા 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 પણ દરેક પર્યાય તો જુદું જુદા વિષય લઈને આવે છે ને. હા હા હા. એ તો પ્રવાહમાં ગઈ. જુદો જુદો વિષય લઈને આવે છે તો પ્રવાહ એ હોરિઝોન્ટલ ગઈ. હવે એનું એ જ રહે છે ને વર્ટિકલ. કોને કે કહું છે વાતમાં ધ્રુવ રજનીભાઈ, જ્યારે તમારે ધ્રુવ ને સિદ્ધ કરવું હોય ને, તો દ્રવ્ય જે છે ને, દ્રવ્ય એની કોઈ પણ પર્યાયને, ભૂત ભવિષ્ય કે વર્તમાન કોઈ પણ પર્યાય એને લક્ષમાં લીધા વગર ધારા પ્રવાહરૂપ જે ચાલ્યું આવે છે ને, ઈ ધ્રુવ, અને વર્તમાન એક સમયની પર્યાય એ ધ્રુવનો અંશ હોવાથી એ પર્યાય પણ ધ્રુવ. આ પ્રવચનસારની શૈલી છે. કેટલી જાતના ધ્રુવ છે? ધ્રુવ 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 એટલે શું? કે ધારા પ્રવાહ રૂપ, એમાં તમે કોઈ પણ પર્યાયને અત્યારે મલિન સ્વચ્છ કે નિર્મળ એને અંદર સાબિત ન કરો. પર્યાય વગરનું એકલું દ્રવ્ય ધારા પ્રવાહ રૂપ ચાલ્યું આવે છે ને, એ એનો ધ્રુવ એ વિષય છે, એ દ્રષ્ટિનો વિષય છે. અને એક સમયની જે એની પર્યાય એ જ્ઞાનનો વિષય થઈ ગયો પાછો. એટલે આ ધારા પ્રવાહ રૂપ છે ને, એ જ લક્ષમાં લેવાનું છે. એની કોઈ પણ પર્યાય ને નહીં, લક્ષમાં લેનારી પર્યાય છે, પણ એ લક્ષમાં લેનારી પર્યાય એ ધ્રુવ પ્રવાહમાં નથી. એમ લઈને એ ધ્રુવ પ્રવાહ ને લક્ષમાં લેવાનો છે. ઓકે. કારણ કે ધ્રુવ ક્યારે જીવનું જીવ પણ એ ક્યારે નથી? ક્યારે બધે છે જ. જીવની જીવ, જેમ કે દાખલા તરીકે સુવર્ણ છે, તો એ ખાણમાં હતું ત્યારે પણ એ સુવર્ણ ધૂળ માટીના ઢેફામાં હતું તો પણ સુવર્ણનું સુવર્ણત્વ, સોનાનું સોનાપણું એ ક્યારે નથી? ગમે એટલા ઘાટ થાય પણ એ ઘાટને ગૌણ કરો તો એ સુવર્ણનું સુવર્ણપણું, એમ જીવનું જીવત્વ એ ક્યારે નથી? ધારા પ્રવાહ રૂપ ચાલ્યું આવે છે. એ દ્રષ્ટિનો વિષય છે. અને એને તમે દ્રષ્ટિનો વિષય કયો, એને પારિણામિક ભાવ કયો, જે કેવું કયો. હા, પણ આ ધ્રુવ અને પ્રવાહ, તો ધ્રુવ એ તો પારિણામિક ભાવ છે, પણ એ પ્રવાહ જે છે તો એની સાથે જે પર્યાય છે, હવે આખું દ્રવ્ય પરિણામી જાય છે, એટલે પરિણામ તો અપરિણામી, એટલે એ જે પર્યાય છે એ બી સાથે છે, એટલે તો એને પ્રવાહ કે છે. એ બરોબર છે, સાથે જ હોય છે ધ્રુવ અને આખું જે દ્રવ્ય પરિણમેલું છે, બધા એના જેટલા ગુણો, એનું પરિણમન સાથેનો જે છે એ ભલે પછી એમાં આપણે દ્રષ્ટિનો વિષય તરીકે એને અલગ આપી તમે શકીએ. રંજનબેન, પરિણામને જો લક્ષમાં લેશો ને તો ધ્રુવ હાથમાં નહીં આવે. નહીં, પરિણામીને નથી લેવાનું, પણ કોઈ પણ દ્રવ્ય આ છે. પરિણામ વગરનું હોય નહીં. કોઈ પણ કાળમાં એ તો દ્રવ્યની વસ્તુ સ્વરૂપ છે. દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ એવું વસ્તુ સ્વરૂપ છે. દ્રવ્ય હોય એ ખાલી ન હોય, એટલે એના અંતા ગુણ હોય, અને ગુણ હોય એનું પરિણમન હોય. આવું અભેદ વસ્તુ સ્વરૂપ છે. પણ એમાંથી એકલો ધ્રુવ તમારે તારવવો હોય તો એ કેવી રીતે થાય? કે પર્યાય માત્ર ને તમે ગૌણ કરીને ધારા પ્રવાહ રૂપ જે દ્રવ્ય દ્રવ્ય દ્રવતી 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 દ્રવ્ય 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 એ જે ધ્રુવ 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 ચાલ્યું હોય છે ને, એ વિષય ઈ ધ્રુવ છે. હા, એ જ છે. એમાં કોઈ પણ પર્યાય જે છે, ભૂતકાળની કે ભવિષ્યની કે કોઈ પણ, એ પર્યાયને લક્ષમાં નથી લેવાની. એમ તો ધ્રુવ હાથમાં આવે, નહીં તો ધ્રુવ હાથમાં આવશે, એ બી હકીકત છે. મૂળ શું છે કે ઈ આવશે હાથમાં ત્યારે એ પર્યાયમાં જ અનુભવ થશે. પણ એ પર્યાયમાં અનુભવ કરવા માટે પેલા વેલા પર્યાયથી રહિત એવો ભગવાન આત્મા હું છું એમ દ્રષ્ટિ જ્ઞાન ને શ્રદ્ધામાં લેતા એ પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. હા, બરાબર. ધ્યેય બનાવવું જોઈએ કે આ દ્રષ્ટિનો વિષય ધ્યેય આવો છે.
ઓકે, હવે આપ થોડા આગળ વધીએ કારણ કે આપણે વી આર બિહાઇન્ડ ધ સ્કેચ્યુ. ઓકે भेद है भेद, विशेष है कार्य, विकार इतनी मलिनता ऐसा यहाँ मत देना. जीव के विशेष कार्य का हेतु भेद पड़ते हैं. ये निमित्त कर्म का, अजीव का निमित्त से हयाती में अपन पापास्वबंध का भेद दिखते हैं और उसका अभाव में समझ रहा, पर उसके भी निमित्त के अभाव की अपेक्षा आई. क्या किया? ભૂમિને બહુ હા, जो भगवान કીધું કઈ? ના સોરી ઓકે, ના મેં ભાઈ મ્યુટ કર્યું હતું. અહીંયા અવાજ આવતો હતો? उसमें जो पर्याय में पुण्य पाप आस्पद विकारी पर्याय होती है, एमा अजीव कर्म का निमित्त सापेक्ष है और समरिद्रा मोक्ष है निमित्त का अभाव की सापेक्षता है. ये परम उसमें सापेक्ष आया. ये जीव के विशेष कार्य का हेतु, विशेष पर्याय भेद का हेतु अजीव है. भाई या तो भगवंत परमात्मा सर्वज्ञ त्रिलोकनाथ की वाणी बापू ये कहीं साधारण बात है नहीं. जेने इंद्रो 100 इंद्रो वाघ ने सिंह जंगल में से कुत्ता ने बच्चा नहीं जम चले आवे भगवान का समुद्र में. महावीर में है भगवान यहाँ थे यहाँ भी थे भगवान गिराते हैं. 500 धनुष का देह है, पूर्व दिशा है ना. महावीर में पहला में 32 भाग है, उसमें एक भाग में भगवान बिराते हैं. 500 धनुष 2000 हाथ का ऊंचा है नहीं मनुष्य बने. अंदर में तो त्रिकाल ज्ञान सर्वज्ञ प्रभु. 1 सेकंड का असंग भाग में 3 काल 3 लोक को देखते हैं. उसकी वाणी में आया ये संतो जगत पासे जाहिर करते हैं. समझ में आया? जीव तो विनायक भाव ही है. त्रिकाली द्रव्य की बात है. वो 9 तत्व में जीव हो तो एक समय की पर्याय को जीव कहा. समझ में आया? त्रिकाली विनायक भाव शाश्वत ध्रुव चीज अनादि अनंत अण उत्पन्न अनाश नाश नहीं અને अपना पूर्ण स्वभाव से भरा पड़ा भगवान ये विनायक भाव ये जीव है. और इसमें विशेष कार्य का हेतु वन पाप आश्रम संबंधित बंधन मोक्ष ये विशेष कार्य है. उसमें हेतु अजीव है. तो अजीव हेतु का क्यों कहा कि पुण्य शुभ शुभ भाव न आश्रव बंध है, उसमें तो अजीव निमित्त की अपेक्षा आती है. पर पीछे समझदा मोक्ष में भी निमित्त का अभाव की अपेक्षा आती है. ऐसी चीज पर्याय कहने में आता है. ये विकार हेतु अजीव, विशेष कार्य में हेतु नाम निमित्त अजीव है. तो समझदा मोक्ष में पर्याय में हेतु अजीव कैसे है? भगवान की आत्मा त्रिकाली स्वरूप परम परिणामी विनायक भाव, उसमें कोई निमित्त की हयाती अभाव की अपेक्षा है नहीं.
जैसी विनायक भाव त्रिकाल वस्तु है, उसका समीप जाने से सम्यक दर्शन होता है। उससे दूर दूर भटकते हैं और नौ पर्याय में उसका लक्षण है, ત્યાં रहते हैं, तो विनायक भाव उसको दृष्टि में नहीं आता। परिपूर्ण स्वरूप भगवान आत्मा, ये उसका दृष्टि में ज्ञान में नहीं आता। सम्यक दर्शन का विषय अधूरो है। सम्यक दर्शन का विषय अधूरो है। त्रिकाली वस्तु ये सम्यक दर्शन का विषय है। अधूरो है, अधूरा कौन कहा? त्रिकाली वस्तु है न पीछे पची ये आई तो नए का विषय बात चलते न। प्रमाण का विषय तो त्रिकाली विनायक भाव और वर्तमान राग आदि पर्याय संवर आदि सब व्यवहार में का नीचे ने व्यवहार दो का विषय प्रमाण। ये प्रमाण का विषय में तो द्रव्य पर्याय दो आया, पर उसमें से यह नीचे ही नई की दृष्टि से देखना एक नई। समझ में आया? तो विनायक भाव जीव है और जीव के विशेष कार्य का हेतु अजीव। क्यों? पुण्य ने पाप आश्रव समनिद्रा बंधन मोक्ष जिसका लक्षण, ऐसे जीव के केवल जीव के विशेष दिशा है। शुभ भाव जीव की विकृत अवस्था, पाप भाव जीव की विकृत अवस्था, आश्रम विकृत अवस्था, संवर अविकृत अवस्था। पर विशेष है न, सामान्य विनायक भाव नहीं हो। આવી વાત હવે ને એક એક ગાથામાં जिसे स्पष्ट कराते हैं। पर्याय भी है न द्रव्य भी है, दो है। द्रव्य है न्यायिक रूप, एक रूप है, और पर्याय है भेद रूप दिशावंत है। पुण्य पाप आश्रम समाधि भेद रूपी है तो ये भी है ना, आ भी है, पर नौ तत्व का भेद है विशेष, वो तो व्यवहार नहीं का विषय, सम्यक दर्शन का विषय नहीं हो। ये शुद्ध नहीं का विषय नहीं, विषय शब्द ध्येय, शुद्ध नहीं का ध्येय तो त्रिकाली विनायक भाव है। જેની વાત બાપુ એને કોઈ કર્યું નથી દુનિયાની હોય, હોળી હળગાવી રાગ ને દ્વેષ આખો દી અગ્નિ હળગાવી રાગ નહીં हमें तो कब नहीं कहे राग दा सढ़ावा माता है नहीं, भाषाओं में बनाते सढ़ावा, उसमें आते हैं राग दा दोहे सदा, राग आग दा दोहे सदा। ये राग ना विक्रमती अग्नि होती अंदर बढ़ते हैं आशा और शांति से चलते हैं अनादि प्राणी। समझ में आया? चाहे तो इस स्वर्ग में हो कि चाहे तो सेठाई में अब्जोपति में हो, ये राग ने अग्नि में जलते हैं, बोलते हैं ये। मजाक करे मजा करे, मूर्ख है, मजा मानते हैं। अनिपात होता है इसमें निपात। वात पीत ने कफ जब वक्री जाते हैं, वात पीत ने कफ विशेष वक्री जाते हैं, विशेष होता है तो सन्निपात होता है। सन्निपात में वो दांत काटते हैं, सूखे ऐसे एक भगवान आत्मा की श्रद्धा बिना, राग ने पर्याय की श्रद्धा वाला मिथ्या श्रद्धा है, ज्ञान मिथ्या है और राग का आचरण मिथ्या आचरण है। तीनों का सन्निपात लगाया उसको।
ये मजा मानते ही सनिपातिया जब हर करते हैं एम ये मजा पागल सनिपातिया पागल है ये क्या। हाँ हाँ हाँ, हम भगवान कहते हो। हाँ हाँ सोनगढ़ का सिद्धांत निकला, है ये सोनगढ़ का सिद्धांत निकला। सोनगढ़ का भगवान के में सोनगढ़ में। तो भगवान की होली कहते हैं। हाँ, कौन कहते हैं? संतो दिगंबर संत आनंद के रमत में रमने वाला। आहा, निर्विकल्प आनंदनी मौज में रमने वाला अंदर निज वैभव अतीन्द्रिय आनंद ने अतीन्द्रिय ज्ञान ने अतीन्द्रिय शांति ऐसा निज वैभव में रमने वाला संत, उसको संत मुनि कहते हैं। ये संत कहते हैं यहाँ। हाँ हाँ हाँ, टीका उसके संस्कृत। ये भगवान आत्मा एक रूप जिस विनायक भाव, वो तो उसका स्वभाव है, वही दृष्टि का विषय। ये विनायक भाव में समीप जाने से तो सम्यक दर्शन होता है। नव का भेद ऊपर समीप जाने से सम्यक दर्शन का अभाव होता है। हाँ हाँ हाँ, ये पुण्य पाप आश्रव संवर निद्रा बंधन मोक्ष जिनके लक्षण है, ऐसे केवल जीव की पर्याय विकार जीव का विशेष भाव है। विकार नाम जीव का विशेष भाव है। सामान्य भाव तो विनायक एक रूप दिखा है। समझ में आया? अनया शुभ भाव पाप भाव आश्रव भाव भेदों मिलकर समझ रहा मोक्ष हो सब जीव की पर्याय है, केवल जीव की विशेष दशा है। विशेष नाम विकार विकृत अवस्था अवस्था है। चाहे तो संवरेंद्रा में मोक्ष पण विशेष अवस्था है। ये विनायक भाव त्रिकाल ये उसमें आया नहीं। हाँ हाँ हाँ, सम्यक दर्शन में विनायक भाव का भान होता है, प्रतीत आती है, पर प्रतीत में विनायक भाव आता नहीं। क्योंकि द्रव्य है, ये पर्याय में कहां से आए? द्रव्य का सामर्थ्य जितना है इतनी प्रतीत में सामर्थ्य आता है, पर वो द्रव्य चीज है वो पर्याय में आ जाए ऐसा कभी होता नहीं। हाँ हाँ, अरे कोने सांभळ्યું છે? जय भगवान। एमने जिंदगी निकाली। हाँ, ये केवल जीव के विशेष दशा है। नव एक समय की पर्याय पर विशेष दशा है। एम लियन भाई, नव में जीव की एक पर्याय है, उसको जीव कहा है। जो द्रव्य जीव है ये उसमें आया नहीं। समझ में आया? नव कहा ना, नव एक केवल जीव के विशेष है। हाँ हाँ हाँ, समझ में आया? भगवान विशेष नाम दशा है, उसकी पर्याय है, उसमें भेद है, वस्तु विनायक है, ये उसमें आया नहीं। हाँ हाँ, तो ये विकार का ही प्रकार जीव की पर्याय में 9 प्रकार है विशेष। एक बात, वन्य पाप आश्रव समुद्रा बंधन मोक्ष विकार हेतु निमित्त केवल जीव है। उसमें जो निमित्त है केवल जीव है। वेद जो अपनी पर्याय में है जीव का पर्याय है। ये गाथा पण समझवी कठिन। एक जनों के समय सारा 15 दिन में वांच गया। एक समय बहुत समय सारा वखान करते हुए ऐसी चीज है 15 दिन में वांचा है। अरे वांचा है मैं क्या डाल जाऊंगा? उसका भाव क्या है समझे बिना तेरा वाचा
अंग्रेजी अक्षर लिखा है पुस्तक ABCDEF ऐसा अक्षर मान कर समझ गया तो उसमें भाव आया उसके ऐसा अक्षर समझ गया पर उसमें भाव क्या है क्या आया तेरे कई रीते भाषा में आ गया आए तो भाव में आना चाहिए हम कहते हैं क्या एक शर्त कैसे बराबर सही तो दूसरी का શું? शरत पूरी करी तो बीजी शरत ये तो एक न एक शर्त है त्रिकाली सामान्य ज्ञायक भाव यही सम्यक दर्शन का विषय है एक शर्त है पर भिन्न भिन्न तरीके समझाते हैं जिसको जन्म मरण रहित होना हो उसको सम्यक दर्शन प्रयोग करना चाहिए सम्यक दर्शन कैसे हो कि त्रिकाली ज्ञायक भाव की समीप जाने से एकत्व बुद्धि होती है उसको नाम सम्यक दर्शन है सतह सम्यक दर्शन की पर्याय में सामान जीव है उसकी प्रतीति आई पर सामान जीव है सम्यक दर्शन की पर्याय में जीव आया नहीं विशेष में सामान आया नहीं શું કે છે જ્ઞાનચંદજી ये नव है अजीव है विशेष हेतु अजीव है ऐसे यह नव तत्व जीव द्रव्य के स्वभाव को छोड़कर भगवान ज्ञायक स्वभाव त्रिकाल है उसको छोड़कर स्वयं और पर जिनके कारण है अपनी पर्याय में नव और पर निमित्त ये स्वयं ने पर जिनके ऐसे एक द्रव्य की पर्याय के रूप में ये द्रव्यनी पर्याय ना भेद रूप में अनुभव करने पर नव है આ માર્ગ તો વિતરાગનો ભાઈ જેની પાસે ઇન્દ્રો वाघ ने सिंह जंगल में से केसरी सिंह जंगल में से चरा आता है समुद्र में सुनने को शांत 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 वनना શું કહેવાય राजा सिंह वननो राजा सैकड़ों सिंह जंगल में से चल आता है भगवान की सभा में तो ये चीज कैसी हो गई ये वार्ता होती है બધાને સમોસરણ છે અને આ જાતનું બધું હોય એની વર્ણન ની ખાતરી છે Yeah, that's the basis. માનવું કેવી રીતે ત્યાં બધા કેટલા 20,000 સ્ટેપ્સ હોય પછી આપણે સીધા સીધા ચડી જઈએ ઉપર એસ્કેલેટરની જેમ સેંકડો સિંહ આવે સાપ આવે ઇન્દ્રો આવે સો વિના જોએ ન સમજાય સમોસરણ જીનસ બરાબર છે રસિકભાઈ શું કહો છો ભાઈ આવું હશે સમોસરણ આવું હોય સેંકડો સિંહ આવે નાગ આવે ઇન્દ્રો આવે આ તો સમોસરણમાં ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને આવેલા પુરુષની વાત છે ને જેને જોયેલું છે ઈ પુરુષ કે છે એની વાત છે ને તો હવે આપણા ભાગે આપણી જવાબદારીમાં તો ઈ માનવું રહ્યું ને આવું 2,500 વર્ષ પહેલા હતું ભારતમાં આવું સમોસણ કારણ કે દેવકૃત છે ને હવે દેવકૃત દેવોએ જે સમોસણ બનાવ્યું હોય એમાં શું ખામી હોય પણ કન્વિન્સ થયું લાગે
આપણે કેમ આપણને પરિકથા જેવું લાગે છે ને, હા હે હા હા ઓલી સિન્ડ્રેલાની પરિકથા ની બધું આપણે સાંભળતા હોય એવું લાગે, પણ હા. એનું કારણ શું છે કે આપણે જોયું નથી ને. આપણે જઈ આવ્યા છીએ કેટલી વાર, પણ યાદ નથી. સ્વાતિ ફેમિલી પછી હું તમને ફોન કરું. ઓકે આ તો બે જ્ઞાની ધર્માત્મા પૂજ્ય માતાજી ને બેન, એ બે ત્યાં હતા, બે જઈને આવ્યા છે, અને એના જાતિસ્મરણ જ્ઞાનમાં આ સમોસણનું વર્ણન આવ્યું છે. આજે સોનગઢમાં, રાજકોટમાં ગુરુદેવ માન્ય હતા, ગુરુદેવ આમના પ્રેરિત જેટલા જેટલા સમોસણ બને છે ને, એ બેનશ્રીના જ્ઞાન વૈભવના આધારે બધા બનાવવામાં આવ્યા છે. એ સિવાય બીજું કોઈ પ્રૂફ છે? એ સિવાય કોઈ બીજું પ્રૂફ છે? હા, એ સિવાય કોઈ બીજો પ્રૂફ છે? એ સિવાય બસ આગમમાં શાસ્ત્રમાં લખેલું હોય વર્ણન ઈ. બરાબર. રજનીભાઈ, તમે એક વસ્તુ જોઈને આવ્યા હોય, સપોઝ તમે યુરોપની ટૂર મારીને આવ્યા હો અને મારે જવું હોય, અને હું જયારે તમને પૂછવા આવું તો પછી તમે કયો મારે માનવું પડે કે નહીં? એ બરાબર છે. હવે હું તમે બોલો ને હું એમ કહું ના ના એવું હોય, તો તમે એમ કહો કે તો પછી તમે એકલા તમારી મેરે જઈ આવો ને જોઈ આવો. આમ આટલી આટલી જગ્યાએ જવાય ને આટલી જગ્યાએ ન જવાય ને આટલું જોવા જેવું છે ને આટલામાં ટાઈમ ન બગાડો તો ચાલે એવું છે. એવું જયારે તમે મને કહો ત્યારે મારી માનવું પડે કે નહીં? બરાબર. લૌકિકમાં ઇન્દુબેન, તમે બેનશ્રીબેનના મોઢે સાંભળ્યું છે ને કે ઓલું નરકના દુઃખ જોઈને આવ્યા કે ભાવનું ખાવાનું કેવી રીતે ભાવે? હે એ તો ઇન્દુબેન? મહેશભાઈ, વાદી હા થઈ ગયા એક વાદીરાજ મુનિ, ઈ પોતે કહે છે કે હા જ્યારે હું મારા ભૂતકાળના દુઃખોને સંભાળું છું, ત્યારે ભૂતકાળમાં એની પર્યાયમાં એ વાદીરાજ મુનિ ઈ પોતે નરક અને નિગોદના ભોગ કરીને આવ્યા છે ને. આ જીવ તો મર્યો હા હા. અનંતકાળથી રહ્યો છે તો ક્યાંક તો રહ્યો હશે ને. તે વાદીરાજ મુનિ કહે છે કે મારા ભૂતકાળના અનંત દુઃખોને હું જ્યારે સંભાળું છું ત્યારે મને આયુધના ઘા વાગે છે. અચ્છા. અત્યારે જે મુનિ આત્માની અતિન્દ્રિય શાંતિ અને આનંદમાં રાચે છે, રમે છે, એવા ભાવલિંગી સંત મુનિ ઈ એમ કે છે કે મારા ભૂતકાળના દુઃખોને સંભાળવું, યાદ કરું ત્યારે મને આયુધના ઘા વાગે છે. હા બરાબર છે. ઇન્દુબેન, તમારે એડ કરવું છે? ના, ગુરુદેવ હરિન ચેનલ ઉપર તો રોજ કહે છે એક જ સમયની પર્યાયમાં તમારું જે વર્ણવી ન શકો દુઃખો નિગોદના કેટલીક જીભોથી, કેટલીક કરોડો જીભોથી તમે એનું વર્ણન, એટલું દુઃખ છે નિગોદમાં. મતલબ કે જે કહે છે ને એ તમે એક એક સમયને આમ સમજી શકો કે કેટલું બધું અગત્યતા છે, અને આપણે ત્યાં ઊભા છીએ અને શું કરવું જોઈએ આપણે તરત ભાન થાય. એક વ્યાખ્યાન શું ગુરુદેવનું એક ઉતારો ને વાક્ય તો તમે બધા છક્કા છૂટી જાય અને મોહ તો ક્યાંય ઉડી જાય આપણો. એવું એટલું સરસ હોય છે. આમ આપણે ઉતારવાનું જ બાકી છે. આપણે એને કહે છે ને કે આપણા મહિમા મન આપણો મહિમા મન જે પદાર્થ છે, અનેક ધર્મનો અધિષ્ઠાતા, ગુણોનું ગોડામ, ગુરુદેવ કેટલું કીધું, શક્તિઓનું સામ્રાજ્ય, સંગ્રહાલય, એવી જગ્યા એવી છે ત્યાં જ આપણે નિવાસ કરવાનો છે. બેનશ્રી શું કહે છે ખબર છે કે ત્યાં તને ગમે તેવું છે, આત્મામાં તને ગમે એવું છે. એટલે આપણને કહેવામાં કોઈ બાકી નથી રહેતું. આપણે એમાંથી થોડું કઈ ઉતાર્યું હોય ને તો આપણે અહીંયા ઉભા ન હોઈએ. હવે આપણે છે ને જલ્દી તોરાથી કરો. Rani, our pravachan is a little longer, Aji. We have only covered 32 minutes out of an hour. કરવું છે કે you want to do in 2 parts? 30 મિનિટ હવે આપણે વાત નહીં કરી વધારે. ઓકે, સારું ચાલો. વાત નહીં કરી. हाँ 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 भगवान का प्रभाव है। प्रभाव तो ये तो उसका पुण्य का उदय, पर सुनने लायक जीव ये सुनते हैं, कितनी पात्रता उसमें। हाँ हाँ हाँ, समझ में आया। साक्षात त्रण लोक नाथ एनी वाणी ये वाणी है। हाँ
कहते हैं ये नव तत्व जीव द्रव्य के स्वभाव को छोड़कर त्रिकाली न्याय भाव की लक्ष्य छोड़कर सौन है पर जिनके कारण समय बोला पहले जीव न किया ना केवल जीव के विकार ये सौ અને પુણ્ય પાપ અજીવ એ પર ऐसे एक द्रव्य की पर्यायों को अनुभव करने पर ये वस्तुनी वर्तमान दशा उसका अनुभव करने पर ये नव है। अनुभव शब्द है, सम्यक दर्शन नहीं। नव का जानन करने पर नव है। આવી વાતો લોકોને બહારથી માનીને બેસી ગયા, કઈક વ્રત લીધા ને તપસ્યા આપવા કર્યા ને મંદિર બનાવ્યા ને ભક્તિ પૂજા સામે બકબક્યા કરતા ભગવાન આજ્ઞા મંદિર કયા ને રામજીભાઈ બનાવ્યું નથી। આ તમે તો પ્રમુખ હતા કે નહીં? પ્રમુખ તો એ હતા, ભલે તે વખતે નવનીતભાઈ હતા પણ બધું નવનીતભાઈ તો ઠીક, प्रमुख पहले थे ही एक ही है। ते उससे बनाया नहीं, मुझसे आप बनाए नहीं। वो तो जड़ की पर्याय इस समय उत्पन्न होने की लायकात से बना है। ये मंदिर का जड़ की पर्याय है। ये जन्म क्षण है 102 का था प्रवचन था। ये जन्मना उत्पत्ति का क्षण था, त्या उत्पन्न हुआ है। समझ में आया? यानी उसके बनाने में विकल्प हो, ये शुभ भाव है। बस पुण्य है, पुण्य ये आत्मा की विशेष दशा विकार है। अभी बात है। पर्याय दृष्टि से देखो तो नौ है, उतात है, पर उसमें सम्यक दर्शन न आया। धर्म की पहली सीढ़ी उत्पन्न करने में नौ तत्व का विषय से ये दर्शन उत्पन्न नहीं होता। हाँ पर्याय विशेष है ना। हाँ और सर्वकाल में अस्खलित देखो अभ्यास, सर्वकाल में विशेष में नहीं आने वाला अस्खलित खलना उसमें एक अंश में भी आता नहीं कभी। केवल ज्ञान की पर्याय में भी ज्ञायक भाव टिका आता नहीं। हाँ ये निगूढ़ में है जीव, तो ज्ञान का अक्षर के अनंत में भाग्य उसको विकास है। तो भी ज्ञायक तो सर्वकाल अस्खलित ऐसा है, ત્યાં पड़ा है। क्या कहा? ज्ञान की पर्याय निगोद है ना। निगोद क्या? लहसुन प्याज उसकी एक टुकड़ा जो रही जितना, तो उसमें असंख्य तो शरीर है और एक शरीर में अनंत जीव है। और एक जीव को वर्तमान में उसकी पर्याय में अक्षर ने अनंतमा भाग का विकास उसमें है। ऐसा होने पर भी पर्याय में वस्तु है तो तेरा अस्खलित ज्ञायक भाव है। अरे આવી વાત કોને है। અને કેવલ જ્ઞાન होता है परिपूर्ण पर्याय, त्रण काल त्रण लोग जाने ऐसी पर्याय आई, तो भी ज्ञायक भाव तो जैसा है ऐसा ऐसा है। ऐसा कभी ये कहते देखो सर्वकाल में स्खलित है, सर्वकाल में स्खलित नहीं होता नाम घटवध उसमें कोई नहीं होता। अरे आऊं है सर्वकाल में अस्खलित
एक जीव द्रव्य के स्वभाव। त्रिकाली जीव द्रव्य का स्वभाव वर्तमान कायम रहने वाला अस्खलित, कायम सामान्य में से विशेष में स्खलना आ जाती है, ऐसी चीज नहीं थी। सर्वकाल में अस्खलित। नरक में नारकीपणे अनंत अनंत दुख वेठा पर्याय में, पण वस्तु तो सर्वकाल अस्खलित न्यायिक भाव त्या भी ऐसा जैसा है। और सर्वासीध में गई और क्या सुख की सामग्री का पार नहीं है। और 33,000 वर्ष है तो आहार का डकार आता है कंठ में से। ये प्राणी की पर्याय में भी द्रव्य तो जैसा है ऐसा पड़ा है अंदर। सर्व का अस्कृत, सर्व का अस्कृत क्या व्याख्या होती है? समझ में आया? केवल ज्ञान की पर्याय हो वो वस्तु से तो तरह का सर्व तरणे का अस्कृत है, पर्याय में आती नहीं। ये ना ऐसा है अस्खलित। यूं क्या कहते हो? सर्व काल में आ तो मंत्रो है प्रभु, जेमो वीछी का उतारने का मंत्र होता है ना, वीछी का डंक और सब का डंक, एवं मिथ्यात का जहर उतारने का मंत्र है। अनादि राग ने पुण्य परिणाम मेरा, उससे मेरे लाभ ही मिथ्यात का जहर लगा है उसको। ये जहर उतारने की यह मंत्र दिशा है। सर्वकाल में त्रिकाली स्वभावन परमात्मा सर्वकाल अस्खलित एक रूप है। अनादि काल से जगत है, तो अनादि काल से केवल ज्ञानी भी है। जगत में केवल ज्ञानी भी अनादि काल से है। जगत था न केवल ज्ञानी परमात्मा नहीं था, ऐसा नहीं। पर वो जगत है माटे केवल ज्ञान हुआ, ऐसा नहीं। और केवल ज्ञान हुआ तो आत्मा सामान्य में से हटकर खस्खलित हो गया। इतने केवल ज्ञान दिशा अनंत आनंद दिशा प्रति, तो त्रिकाली स्वभाव में कोई घट हो गई। समझ में आया? सर्वकाल में अस्खलित शब्द का बड़ा गंभीर अर्थ है। अरे ये क्या सुना नहीं है। सातवीं नरक ना नारकी ना दुख प्रभु कहा था न कल। एक क्षण का दुख परमात्मा एम फरमाते हैं कि करोड़ों भवन है क्रूर जीव से कह सके नहीं। इतना क्षण का दुख ऐसा 33 साल सुधी अनंत बेरा हुआ, पर वस्तु है ऐसा कभी विनायक भाव पड़ा है, ऐसा ऐसा है। आनंद से परिपूर्ण है। इसी दुख दशा के काल में भी आनंद से परिपूर्ण ज्ञान भगवान पढ़ाए अंदर।
समझ में आया? समझा એટલું સમજવું બાપુ, આ તો ભગવાનનો માર્ગ ભાઈ. અરે પરમાત્માના વિરહ પડ્યા, વિતરાગ રહ્યા નહીં. જેમ લક્ષ્મી જાતી હૈ और माँ बाप गुजर जाते हैं, પછી પાછળથી છોકરા તકરાર करते हैं. વેચવા માટે આ મકાન में मैं बड़ा भाई, मेरे से मेरे उसमें रहता हूँ, पिताजी रहते थे, 10 लाख का मकान पड़ी मेरे लेना है, ये तकरार पड़े. लक्ष्मी घटे, माँ बाप गुजरी. एम केवल ज्ञान लक्ष्मी गई, ऋणोज्ञान नाथ परमात्मा पिताजी रहा नहीं. पाछड़ से तकरार उठाई गई. कोई कहे कि नहीं धर्म मन से धर्म होता है, कोई के देव गुरु शास्त्र की श्रद्धा से धर्म होता है, कोई के मंदिर का बनावान से धर्म होता है. ऐसा तकरार भगवान का विरह में पड़ा बहुत. जुगल जी, ऐसा हो भले चाहे सो विपरीत दृष्टि, पण वस्तु जो अंदर आई तो स्खलित टिकाव पड़ी है अंदर. भाई भाषा सरल दिखते हैं और वो भाव समझना. सर्वकाल में अस्खलित एक जीव का सद्रव का स्वभाव देखो, त्रिकाल कायम रहने वाली चीज एक रूप. ऐसा एक जीव द्रव्य देखो, एक जीव द्रव्य, एक अपना जीव द्रव्य का स्वभाव के समीप जाकर नव तत्व का भेद में दूर जब होता है समीप से, नव पर्याय में समीप जाते थे पर द्रव्य से दूर होता था. यहाँ कहते भगवान एक रूप द्रव्य स्वभाव. सर्वकाल में स्खलना नाम विशेष परों कहीं नहीं होता, અને विशेष दशा पूर्ण हो तो भी ત્યાં स्खलना कहीं नहीं होती, और विशेष दशा बहुत अल्प होती है तो भी ત્યાં स्खलना नहीं होती. ऐसा सर्वकाल में अस्खलित एक जीव द्रव्य के स्वभाव के समीप अंतर ना दृष्टि कर प्रभु. पर्याय का भेद की दृष्टि छोड़ दे. तेरा जीव द्रव्य स्वभाव जानना हो तो, और तेरे सम्यक दर्शन प्रकट करना हो तो, धर्म की पहली दशा प्रकट करना हो तो, त्रिकाल अस्खलित जीव द्रव्य का स्वभाव के समीप जा, पर्याय से दूर हो जा. आओ मारते एक जीव द्रव्य का स्वभाव के समीप जाकर हम क्या क्या कि कर्म हटे तो समीप जाकर, ऐसा नहीं. तुम तेरे पुरुषार्थ से त्रिकाली स्वभाव का समीप जा सकते हैं. समझ में आया? और तेरा उल्टा पुरुषार्थ से ही तुम पर्याय बुद्धि में रुक गया है. समझ में आया? कोई कर्म के कारण से रुक गया है और कर्म हट जाए तो सम्यक दर्शन पाते हैं, समीप में जाते हैं. ऐसा है नहीं. है तरफ तो ऐसा कहते हैं कर्म से होता है. ये सब झूठ है. ये तो पहले से निर्जन, ये तो 71 के हिसाब से हमारे चलती है. 63 वर्ष हुआ, 63, 60 और 3 हमारा गुरु था
बहुत प्रसिद्ध था, प्रार्थना पाशी दृष्टि तो विपरीत थी। पर हमें 71 में दीक्षा लिया। 70 सुनते तुम्हारे 17 कहते 7 में 1970 65 वर्ष हुआ। तो पहले हम निकाला, हमारे तो प्रभु का संस्कार था ना तो गुरु दिया नहीं, शास्त्र में मारते थे, तो उसमें से निकाला। पहले मेरे बाहर बोले कि अपने में विकार होता है, कर्म से बिल्कुल नहीं। घबराहट हो गई। दोपहर को व्याख्यान करते थे, सवेर में हमारा गुरु था ना, संभव योग करते थे, और आचम पाकी का पोषा करते हैं, पोषा नहीं 24 कलाक खाना नहीं है, एक टिकम से ना, तो मानस लाठी दाम लगता। तो त्या वो पोषा 25-30 होता था, और दोपहर को लोगों के कांग्रेस में मांगे, लोग बहुत मांगनी करते। तो हम दोपहर पे घंटा पहुंचते थे। 8 महीने पाकी, महीने में 4 बार। जरूर नहीं, पोषक जब हो, सवेरे व्याख्यान हो गया हो, दोपहर को मांगनी करे महाराज कांदी मुनि वाचे, तो एक बार वांचता मैं पहले एक कहा। गुरु बैठे थे पीछे, शाम सुनते थे कि आत्मा में जो मिथ्याद भाव में राग द्वेष भाव होता है, ये कर्म का निमित्त से हुआता है, ऐसा बिल्कुल झूठ है। अपना उल्टा पुरुषार्थ से विकार अन्य होता है, और उल्टा पुरुषार्थ से विकार का नाश होता है। पीछे थानकवासी में गड़बड़ हो गई, आवाज निकाली तो पीछे श्वेतंबर में बात गई, जहाँ गड़बड़ हो गई, तो दिगंबर में आए, यहाँ दिगंबर गड़बड़ हो गई। न्याय ऐसा कि नहीं विकार से होता है, विकार कर्म से होता है। वर्ण जी की बात करता हुई थी 21 वर्ष पहले, 33 साल 21 वर्ष हुआ, सब थे, राम जी भाई थे, हमारे हिम्मत भाई थे, फुलचंद जी थे, केलाचंद जी थे, घंसीधर जी था, इंदौर का बड़ा, सब थे। कहा देखो, 162 का था, 85 का है, 400 देखो। अपने में षटकारक से विकार अपनी पर्याय में अपने कारण से होता है। षटकारक क्या? जो कि राग द्वेष में मिथ्यात होता है, ये पर्याय का कर्ता पर्याय है। ये मिथ्यात की पर्याय का कर्ता पर्याय है। मिथ्यात उसका कार्य है, मिथ्यात उसका साधन है, मिथ्यात उसका अपादान है। उससे मिथ्यात में से मिथ्यात है, और मिथ्यात का आधार मिथ्यात है। निर्गुण नहीं, पर नहीं कारक के निरपेक्ष होते हैं, ऐसा कहा। घबराहट हो गया यहाँ स्त्री में। ये खुद जी पंडित है ना, मध्यस्थ है, मगर बहुत अच्छा है उसका। वो ये बोले, सब सभा बैठी थी कि स्वामी जी एम कहते हैं कि विकार पर की कार की अपेक्षा बिना निश्चय से अपने में होता ही खुद जी के एम कहते हैं। मध्यस्थ मान से तो ये बात मेरी रुचि नहीं कितलाक में कि अपने पर्याय में ये वक्त तो हम प्रवर्तन सार देखा नहीं था। पहला कहते वक्त दिखा था, पर जब पहले कहा था तब तो प्रवर्तन समय साथ दिखा ही नहीं था। तो अंदर से बात थी, भगवान आत्मा अपनी पर्याय में विकृत राग ने द्वेष ने मिथ्याद भाव करते हैं। ये समय का अपराध अपने से होता है, कर्म से बिल्कुल नहीं। कर्म को या अपराध छूते नहीं, और अपराधी कर्म को छूते नहीं, कर्म अपराध को छूते नहीं। बात होगी 9 बैठी बात
वो बात कलकत्ते आ गई पीछे શેઠ પાસે શેઠ સાહુજી था ने ત્યાં વાત लाया था હું हमारा भोजन था गजराज जी ने गजराज जी नहीं वो छोटा बड़ा क्या नाम तुलाराम वत्सराज जी दूसरा तीसरा गजराज जी क्या भोजन था यहाँ पत्र यहाँ से आया पूछो विकार कर्म से होता है कि नहीं साहू जी आया लेकर पत्र आया है समय शिखर से कि तो जवाब दे दिया है क्या उठो साहू जी हो कि गमे वो हमारे क्या है साहू जी लेकर आए शांत साहू जवाब दे दिया है क्या विकार अपने से होता है पर से नहीं ये शास्त्र पाठ बताया यहाँ बताया 62 का था 85 का देखो यह भी है कि विकार करने में पर का कारक की अपेक्षा है नहीं पर का कारक में कारण की अपेक्षा है नहीं ऐसा पाठ है 85 का बताया था हमारा 2 दिन पहले बताया समझ में आया। यहाँ ये कहते हैं कि अपने में विकार हो कि विशेष दशा हो वो अपने से होती है उसमें निमित्त ये कहा ना ये जीव की पर्याय न है आने उसमें निमित्त अजीब है निमित्त तो निमित्त से हुआ ऐसा नहीं निमित्त के लक्ष्य भेद बढ़ गया अंदर समझ में आया पर वो कोई चीज नहीं सम्यक दर्शन की जिसको पाना है धर्म की पहली सीढ़ी पाना हो उसको तो सर्वकाल में अस्खलित एक जीव द्रव्य के स्वभाव के समीप जाकर अनुभव करने पर ये अभूतार्थ है नव पर्याय झूठी है समझ में आया। हाँ तो अक्षर अक्षर बात अर्थ है बस एक अक्षर फेरफार करे तो संतोनी वाणी दिगंबर संत आत्मा अनुभवी भावलिंगी संत परमेश्वर पद में आया। हाँ हाँ परमेश्वर है आचार्य तो पंच परमेष्टि है कि नहीं पंच परमेष्टि है ना। हाँ हाँ आचार्य महाराज की वाणी है मूल गाथा और टीका आचार्य महाराज उम्रचंद्र आचार्य दिगंबर 1000 वर्ष पहले हुआ। ये गाथा में भाव था और खोल कर रख दिया आचार हम कहने में आता है कुंकुंदा ત્યારે એમ कहते हैं अभी आया है नव समय सा विद्यानंद तो उसमें ऐसा लिखा है बलभद्र पंडित है ने કહ્યું છે कि शास्त्र तो बड़ा सरल है पर विद्वानों ये दुरुप टीका बनाकर दुरुप कर दिया। दुरुप क्या कहते हैं कठिन ऐसा है क्या है नहीं समझ में आया क्यों कि अमृतचंद्र आचार्य जहाँ टीक पाठ में अव्यक्त है ત્યાં उसका सबूत निकाल कर स्पष्ट कर दिया कि आत्मा ये पर्याय से व्यक्त है कि उससे भिन्न अव्यक्त आत्मा है तो ऐसा अर्थ लिया ही नहीं उसमें एक बस शब्द अर्थ लिया तो साधारण टीका नहीं। अरे भाई ये आचार्य हो नहीं टीका संतों ने टीका है ये कोई वार्ता नहीं ये तो मूल गाथा में जो भाव था उसको खोल दिया है। जैसे गाय ने भैंस आव में दूध है ना दूध तो उसमें आंचों में ऐसा आंचल नहीं लगाते हैं लिखा है
ऐसा नहीं लगाते हैं, ऐसे लगे तो सांदा पड़ जाएंगे, जाता न पड़े। हमारे तो घरी बहन ने घरी था, तुम सब दिखा था, धोते थे, अंगूठा है ना, खा गए, उसमें आंचल रखता, आंचल तो उसमें था, वो निकलते हैं। ऐसा गाथा में भाव है, ये तर्क से उठाकर हाथ बनाया है। पेट में तो घणो अभ्यास है संस्कृत में, व्याकरण में, कारण में पजाए પણ બધું બહારનું. सर्वकाल में अस्खलित विशेष में कभी आता ही नहीं, અને सामान्य में कभी घटवट होती नहीं। कैसे ऐसा एक रूप चिकाड़ी भगवान, उसका समीप एक जीवद्रव का स्वभाव समीप जाकर अनुभव करने पर वो नव है या झूठा है, नव पर्याय झूठी है, एक रूप सत्यार्थ की दृष्टि करने से नव पर्याय दृष्टि में आता नहीं, ये अपेक्षा झूठा है। जी तो नव तत्व झूठा तो बाद में बात तो क्या करनी है। पर्याय झूठा, एक रूप कायम एक रूप सर्वकाल में रहने वाला भगवान प्रभु, विनायक स्वभाव, द्रव्य स्वभाव, जीव द्रव्य स्वभाव, एक रूप स्वभाव, वो तरफ का पुरुषार्थ से क्या जाकर अनुभव करने पर नव पर्याय का भेद ही झूठा है, हो जाता है। ત્યારે उसको सम्यक दर्शन होता है। जुगल जी अजी तो धर्म की चौथों गुण स्थान, पांचवा छठो, ये तो क्या चीज है जी। समझ में आया? श्रावक कहते हैं जिसको कहते हैं, श्रावक का हमारा ना, श्रावक की श्रावक है नहीं कोई जी। सम्यक दर्शन क्या है, कैसे प्राप्त हो, इसकी खबर नहीं। कहां से श्रावक आया, कहां से साधु आ गया। ये समीप जाने पर नव अभूता थे और सत्या थे, इसलिए विशेष आई। તો કેવું છે કઈ કોઈને? રજનીભાઈ, કાલે શોભનાબેન નું છે ને? હા, કાલે છે, શોભનાબેનની તબિયત ખરાબ છે, તો આપણે જે કરવું હોય કરીએ, આપણે જે બી કરવું હોય કરીએ, વિલ મીટ, અને આપણે જો 114 ગાથા વાંચવી હોય તો એ વાંચીએ, એમનું અદ્વિતીય ચક્ષુ, અદ્વિતીય ચક્ષુ વાંચવું જોઈએ, તો આપણે અધૂરું રહેશે ને કે એમને વોઇસ વાઇઝ મૂકો છે, બહુ આમ ખરાબ લાગે છે, એમનું ઉધરસ ના આને મારું સ્ક્રીનમાં થોડું ગોટાળો છે, અત્યારે જીનવાણી બોલી લો. એ જીનવાણી ભારતી તોય જપો દિન રહે, જો તેરી શરણાગ્રહ સો પાવે સુખ ચैन, जावाणी के ज्ञान से सूझे लोकालो, सवाणी मस्तकन में सटाए देता हूँ डोक, निज निधि निज में बताई, यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात को वंदना सतबार है, वंदना सतबार है। बोलो भाई से। રસિકભાઈ બોલો બોલો સર્વ અંતર મુખ મુદ્રાવંત जिनेन्द्र भगवान नो जय हो। જય હો, જય હો। जिनेन्द्र मार्गदाता परम तारणहार अनंत 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 उपकारी कान गुरुदेव नो जय हो। जय हो। जय तद्भक्त स्वानुभव विभूषित धर्म रत्न भगवती मात नो जय हो। जय हो। जय मंगल मूर्ति एकावतारी पुरुष श्रीमद राजचंद्र देव नो जय हो। जय हो। परम वितराग परम पवित्र सत्य सनातन दिगंबर जैन धर्म नो
જય હો જય જય હો. જયકાર હો. આપણે શું કરવું છે? કાલ શોભનાબેન ના ટાઈમે જ રાખશો ને રજનીભાઈ? હા આપણે કાલે શું